બનાસકાંઠા જિલ્લાના હિંદવાણી પંથકનું લવાણા ગામ. લવાણા ગામ એટલે શિક્ષિત અને વિકસિત ગામ. એકતા અને ભાઈચારાની ભાવનાને વરેલું આ સંસ્કારી ગામ છે. આ ગામની ગ્રામ પંચાયત ગામના વિકાસ માટે ખૂબ જ પ્રયાસરત છે. ગામના છેવાડાના માનવી સુધી સરકારશ્રીની યોજનાનો લાભ પહોંચે તે માટે લવાણા ગ્રામ પંચાયત સક્રિય ભૂમિકા ભજવી રહી છે. આવો એક નજર કરીએ લવાણા ગામની વિકાસ યાત્રા પર. સ્વચ્છતા અભિયાન અંતર્ગત ગામમાં દરરોજ નિયમિત સફાઈ કરવામાં આવે છે. ગામમાં દરેક ઘરની આગળ કચરાપેટી મૂકવામાં આવેલ છે. ગામના જાહેર સ્થળો તેમજ રસ્તાઓ પર પણ કચરાનો યોગ્ય નિકાલ થાય તે માટે કચરાપેટીની સગવડ કરવામાં આવેલ છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પંચાયતી રાજથી અવગત થાય તે હેતુથી શાળાઓમાં ગ્રામ પંચાયત દ્વારા સેમિનારનું પણ આયોજન કરવામાં આવેલ હોય. સેમિનારમાં પંચાયતના ચૂંટાયેલા સભ્યો તેમજ અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહી અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડે છે. ગામમાં સામાજિક સમરસતાનું વાતાવરણ જળવાઈ રહે, એકતા અને ભાઈચારાની ભાવના વિકસે તે હેતુથી પંચાયત દ્વારા દર વર્ષે છેલ્લા 5 વર્ષથી પતંગોત્સવનું આયોજન કરવામાં આવે છે. કોરોના મહામારીના સમય દરમિયાન ગામમાં રહેતી વિચરતી વિમુક્ત જાતિ અને ગરીબ પરિવારોને 2 ટંક ભોજન મળી રહે તેવી સુવિધા ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલ. લવાણા ગ્રામ પંચાયત દ્વારા દર વર્ષે વૃક્ષારોપણનું આયોજન પણ કરવામાં આવે છે. વૃક્ષારોપણ કાર્યક્રમ દરમિયાન ગામમાં 10,000 વૃક્ષોનું વાવેતર અને જતન કરીને સુંદર મજાનું ગ્રામ વન નિર્માણ કર્યું છે. પ્રધાનમંત્રી વીમા યોજના અંતર્ગત શાળામાં કેમ્પોનું આયોજન કરવામાં આવે છે અને લોકોને મળતા લાભ તેમજ સહાય વિશેની સમજ બેંકોના સહયોગથી આપવામાં આવેલ છે. લવાણા તેમજ આજુબાજુના ગામોમાં વસવાટ કરતા વિચરતા સમુદાયના લોકોને સરકારશ્રી તરફથી મળતા લાભો વિશે સમજ મળે તે હેતુથી ગ્રામ પંચાયત દ્વારા વર્કશોપનું આયોજન પણ કરવામાં આવેલ. ગામની મહિલાઓને રોજગારી મળે તેમજ આર્થિક રીતે પગભર થાય, સમૃદ્ધિ થાય તે માટે ગ્રામ પંચાયતના સહયોગથી મિશન મંગલમ યોજના દ્વારા સખી મંડળ બનાવવામાં આવેલ છે. ગામની શિક્ષિત બહેનોનું પણ ગ્રામ પંચાયત દ્વારા સન્માન કરવામાં આવે છે. ગામ લોકોના સાથ સહકાર અને સહયોગથી ગામમાં કોરોનાની રસી પ્રત્યે જાગૃતિ આવે તે માટે ઝુંબેશ ચલાવવામાં આવી. ગામની તમામ વિધવા મહિલાઓને ઘેર ઘેર જઈને રૂબરૂ મળીને વિધવા સહાયના ફોર્મ ભરવામાં આવેલ છે અને દરેક વિધવા મહિલાને વિધવા સહાય ચાલુ થાય તે માટે પ્રયત્નો કરવામાં આવેલ છે. ઝૂંપડપટ્ટી વિસ્તારના ઘરોમાં પણ રોશની થાય, અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વીજળીના દીવાના અજવાળે પુસ્તકોનું વાંચન કરી શકે એટલા માટે વીજ જોડાણના ફોર્મ ભરવામાં આવેલ છે. ગ્રામ પંચાયત દ્વારા નવીન ગામતળને મંજૂરી આપીને જરૂરિયાતમંદ નાગરિકોને પ્લોટ મળી રહે તે માટે ફોર્મ ભરવાની શરૂઆત કરવામાં આવેલ છે. ગામમાં સેવા સેતુ કાર્યક્રમ હોય કે અન્ય કોઈ જાહેર કાર્યક્રમ હોય ત્યારે ગ્રામ પંચાયતના સ્વયંસેવકોની ટીમ સેવા માટે ખડે પગે હાજર રહે છે. ગ્રામ પંચાયત દ્વારા સ્વયંસેવકો માટે ખાસ ગણવેશ પણ તૈયાર કરીને આપવામાં આવેલ છે. લવાણા ગ્રામ પંચાયત દ્વારા લાભાર્થીઓના હુકમનું વિતરણ ઘેર ઘેર જઈને કરવામાં આવેલ છે. આ લાભાર્થીઓમાં વિધવા સહાય, વૃદ્ધ પેન્શન અને નિરાધાર વૃદ્ધ પેન્શનનો સમાવેશ થાય છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને પ્રેરણા મળી રહે તેવા હેતુથી ગ્રામ પંચાયત દ્વારા અવારનવાર સેમિનારોનું આયોજન કરવામાં આવે છે. ગ્રામ પંચાયત દ્વારા વિદ્યાર્થીઓ માટે વિશાળ પુસ્તકાલયનું નિર્માણ કરવામાં આવેલ છે. પુસ્તકાલયમાં
સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી થાય તેવા વિવિધ વિષયના તેમજ સામાન્ય જ્ઞાનના પુસ્તકો, ખુરશી, ટેબલ, કબાટ, લાઇટ, પંખા, પાણી, શૌચાલય તેમજ એસીની સગવડ કરવામાં આવેલ છે. આ પુસ્તકાલયમાં આજુબાજુના ગામના વિદ્યાર્થીઓ પણ બહોળી સંખ્યામાં નિયમિત આવે છે. લવાણા ગ્રામ પંચાયત દ્વારા નિરાધારો, વિધવાઓ અને વિચરતા સમુદાયના તમામ કુટુંબોને અંત્યોદય કાર્ડ પ્રાપ્ત થાય તેવી સુવિધા પૂરી પાડવામાં આવી છે. મા કાર્ડ અને આયુષ્યમાન યોજનાનો લાભ વધુને વધુ ગ્રામજનોને મળે તે માટે કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. ગામના યુવાનો વિવિધ રમતો રમી શકે, રમતગમતની સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે પોતાના જ ગામમાં ઘર આંગણે તૈયારી કરી શકે તેમજ યુવાનોનો શારીરિક વિકાસ પણ થાય તે માટે લવાણા ગ્રામ પંચાયત દ્વારા વિશાળ મેદાન બનાવવામાં આવ્યું છે. લવાણા ગ્રામ પંચાયત વિકાસના બીજા પણ અનેક કાર્યો થયા છે તેમજ થઈ પણ રહ્યા છે. પંચાયત દ્વારા પીવાના પાણીની સુવિધા, પ્રાથમિક શાળાઓમાં વરંડા, બ્લોક, શાળાબાગ જેવી ભૌતિક સુવિધાઓ, ગામના મુખ્ય અને જાહેર રસ્તા પર સ્ટ્રીટ લાઇટની સગવડ, રસ્તાની બંને બાજુએ આરસીસી બ્લોક, આરસીસી રોડ તેમજ ગંદા પાણીના નિકાલ માટે ગટર વ્યવસ્થાની કામગીરી પંચાયત દ્વારા કરવામાં આવેલ છે. લવાણા ગામની પ્રગતિ અને વિકાસ યાત્રામાં સહભાગી થનાર ગામના યુવાનો અને વડીલોનું સન્માનપત્ર અર્પણ કરીને બહુમાન કરવામાં આવે છે. ગ્રામ પંચાયત ગામની પ્રગતિ માટે, ગામ લોકોની સુખાકારી માટે ખૂબ જ કાર્યરત છે. એ જ રીતે લવાણા ગ્રામ પંચાયત સૌનો સાથ સૌનો વિકાસ એવા મંત્રથી કાર્યરત છે.